કહેવાય છે કે જ્યારે તમે ફૂલ સ્પીડમાં દોડો ને તો એક સમય પછી તમે થાકી જાઓ અને પછી તમારી ગતિ પણ ધીમી પડી જાય. કંઈક એવું જ ચોમાસા સાથે પણ થયું છે. એટલી સ્પીડમાં આવ્યું કેરળમાં અને ત્યારબાદ મુંબઈમાં આવ્યું કે હવે તે થાકી ગયું છે અને હવે ધીમે ધીમે પાપા પગલી ભરી રહ્યું છે ને એટલા માટે જ વિશેષજ્ઞો કહી રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું આવશે. પરંતુ જો ચોમાસું મોડું આવે તો કેવો વરસાદ રહેશે? ખાસ કરીને ખેડૂતોની ચિંતા સમાચાર બાદ વધી જાય છે. ખેડૂતો ચિંતામાં હશે કે વાવણી ક્યારે કરવી, કેટલા દિવસનો પાક લેવો. તો આ તમામ માહિતી આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છે. તો હવામાન વિશેષજ્ઞો અને ખેતી વિશેષજ્ઞો આ અંગે શું કહી રહ્યા છે ચાલો આપને જણાવું. સૌપ્રથમ આપણે વાત કરીશું રમણીક વામજાની. તો ચોમાસું કેવું રહેશે? રમણીક વામજાએ વર્તારો આપ્યો છે. આ વિશેષજ્ઞ છે, ઘણા વર્ષોથી તેઓ આ અંગે આગાહી કરતા આવ્યા છે અને જાણકારી આપતા આવ્યા છે. તો એકંદરે ચોમાસું સારું રહેવાનું છે. આ વાત ઉપર તો 100% હવામાન વિભાગ પણ કહી રહ્યું છે અને જેટલા પણ વિશેષજ્ઞો હતા એ તમામ આ વાત સાથે સહમત છે કે આ વખતે ચોમાસું સારું રહેશે. હવે પ્રથમ વાવણી ક્યારે કરવી, ખેડૂતોની જે ચિંતા છે એનો જવાબ અહીંયા છે. આપ જોઈ લો, આ એનો જવાબ છે. પ્રથમ વાવણી ક્યારે કરવી? તો સૌરાષ્ટ્રમાં 22 જૂને આપ વાવણી કરી શકો છો. બીજી વાવણી ક્યારે કરવી? અલગ અલગ જે તબક્કા છે એ અમે આપને સમજાવી રહ્યા છે. 28 થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં આ વાવણીનો જે અવસર હોય છે અથવા તો વાવણી હોય છે પૂર્ણ કરી દેવી પડશે. અતિવૃષ્ટિની હેલી ક્યારે થશે? તો જુલાઈમાં થવાની છે અને જામનગરમાં ગઈ વખતે આપણે જોયું હતું કે દ્વારકામાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આ વખતે પણ જામનગરમાં અત્યારે થોડીક પાણીની ઘાટ દેખાઈ રહી છે. તો જુલાઈમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે અને અતિવૃષ્ટિની હેલી 3 ઓગસ્ટે પણ થવાની છે. તો ક્યારે? સમગ્ર સૌરાષ્ટ્રમાં થશે. આ ઉપરાંત વરસાદની ખેંચ પણ રહેવાની છે, કારણ કે એવું નથી હોતું કે 4 મહિના સારા જાય. એકાદ સમય એવો હોય છે કે જ્યારે વરસાદની ખેંચ અનુભવાતી હોય છે. એ સમય કયો રહેવાનો છે? તો આપ જોઈ લો. વરસાદની ખેંચ રહેશે 15 થી 25 ઓગસ્ટ દરમિયાન. ઓગસ્ટ મહિનાના આ એ દિવસો છે જ્યારે વરસાદ નહીં પડે અથવા તો એકંદરે ઓછો પડશે. ચોમાસાની વિદાય ક્યારે? તો 11 ઓક્ટોબરે ચોમાસું વિદાય લઈ લેશે. ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય થઈ જશે. એકંદરે આ વરસાદ સારો રહેવાનો છે, ચોમાસું પણ સારું રહેવાનું છે. હવે એ જાણીશું કે કયા મહિનામાં કેટલો વરસાદ રહેશે. તો એની તારીખો પણ છે અને આ સાથે એ દિવસો પણ આવ્યા છે કે કયા મહિનામાં કઈ તારીખોમાં વરસાદ પડી શકે છે. હવે જૂન મહિનાની જો વાત કરીએ તો તારીખ કઈ છે? 6 થી 10 તારીખ સુધી 22 થી 30 દરમિયાન વરસાદ રહેવાનો છે અને કુલ કેટલા દિવસ વરસાદ રહેશે? તો 12 દિવસ વરસાદ રહેશે. હવે જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં જોઈ લો 5 થી 12 તારીખ અને 23 થી 29 તારીખ સુધી વરસાદ રહેવાનો છે. હવે આ જુલાઈ મહિનામાં કેટલા? તો 18 દિવસ વરસાદ રહેવાનો છે. સામે રીતે 30-31 દિવસો હોય એક મહિનાના તો 18 દિવસ અહીંયા રહેવાનો છે. ઓગસ્ટ મહિનામાં પહેલા જ અમે આપને કહ્યું હતું કે થોડી ખેંચ રહેવાની છે. તો ઓગસ્ટ મહિનામાં 5 થી 12 તારીખ અને 23 થી 29 તારીખ સુધી વરસાદ રહેશે. એટલે કુલ કેટલા દિવસ રહેશે? તો 10 દિવસ. સૌથી ઓછા ઓગસ્ટ મહિનામાં વરસાદ રહેશે, ફક્ત 10 દિવસ રહેવાનું છે. હવે આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં કેટલો? તો 8 અને 14 થી 23 તારીખ સુધી રહેવાનું છે. તો કેટલા દિવસ? 13 દિવસ રહેશે. અને ઓક્ટોબર મહિનામાં 7 અને 10 એટલે કે 2 દિવસ. ત્યારે હવે વિદાયની ઘડીઓ ગણાતી હોય છે, માટે આ સમય દરમિયાન ઓછો વરસાદ રહેતો હોય છે. એટલે કુલ કહેવાય કે જે દિવસો હોય છે એમાંથી 71 દિવસ તો સારો એવો વરસાદ રહેવાનો છે. હવે વાત કરીએ કે કયા જિલ્લામાં સરેરાશ કેટલા ઇંચ વરસાદ થઈ શકે છે. ખાસ કરીને અમે સૌરાષ્ટ્ર ઉપર વધારે અત્યારે દારમદાર રાખી રહ્યા છીએ, કારણ કે સૌરાષ્ટ્રમાં મોટાભાગનો જે વિસ્તાર છે અને મોટાભાગના લોકો જે છે ખેતી પર આધારિત હોય છે અને ગ્રામ્ય વિસ્તાર વધારે છે, એટલે ત્યાં ખેતીનું પ્રમાણ પણ વધુ છે. તો જૂનાગઢની વાત કરીએ, કારણ કે રમણીક વામજા પણ ગ્રામ્ય વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી આવે છે ને એ સૌરાષ્ટ્ર આધારિત વર્તારો આપતા હોય છે, માટે આ આગાહી જેના પૂરતી છે એ અમે માહિતી આપી રહ્યા છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં વરસાદ રહેશે 40 થી 55 ઇંચ રહી શકે છે. સુરેન્દ્રનગરમાં 35 થી 40 ઇંચ રહી શકે છે. અમરેલીમાં 45 ઇંચ, આ સાથે દ્વારકામાં 55 થી 60 ઇંચ વરસાદ રહી શકે છે. બોટાદમાં 30 થી 35 ઇંચ, પોરબંદરમાં પણ 45 થી 50 ઇંચ જેટલો વરસાદ રહી શકે છે. જામનગરમાં 50 થી 35 ઇંચ, ભાવનગરમાં પણ 40 થી 45 ઇંચ વરસાદ રહી શકે છે. ગીર સોમનાથની વાત કરીએ તો 40 થી 45 ઇંચ, મોરબીમાં 40 થી 45 ઇંચ વરસાદ રહેશે. રાજકોટમાં પણ 40 થી 50 ઇંચ જેટલો વરસાદ રહેશે. એટલે મોટામોટી જો વાત કરીએ તો 50 ઇંચ જેટલો વરસાદ આ વખતે સૌરાષ્ટ્રમાં રહેવાનો છે. આ તમામ જિલ્લાની વાત કરીએ. હવે ચોમાસાના ખાસ તારણ કયા છે? તો મોટા જે તારણ છે એ અમે આપને જણાવી રહ્યા છે. તો કયા તારણ છે?
મગફળી તુવેરનું ઉત્પાદન આ વખતે સારું રહેશે. તો જે પણ ખેડૂતો માની રહ્યા છે કે આ વખતે મગફળી અને તુવેર વાવી છે તો એ લોકો માટે આ કદાચ સારો સમય હોઈ શકે છે અને ઉત્પાદન પણ તેનું સારું રહેવાનું છે. ચોમાસું લાંબુ રહેશે, પાછોતરો વરસાદ પણ રહેવાનો છે, એટલે એ આધારિત જ તમે કોઈ પણ પાક લેતા હોય તો એ આધારિત જ લેજો, કારણ કે પાછોતરો વરસાદ પણ રહેશે. ખેડૂત માટે સારું વર્ષ, વેપારીઓને ભયંકર મંદી. વેપારીઓની ચિંતા વધારે એવા સમાચાર છે, કારણ કે ખેડૂતોને પાક સારો રહેશે પરંતુ વેપારીઓને મંદીનો સામનો કરવો પડી શકે છે. આ એક ચિંતા ઉપજાવનારા સમાચાર કહી શકાય. હવે આપણે વાત કરીએ તો એકંદરે ચોમાસું તો સારું રહેવાનું છે. પ્રથમ વાવણી ક્યારે કરવી, બીજી વાવણી ક્યારે કરવી, ફરી વખત આપને સમજાવી દઈએ કે વાવણી ક્યારે કરવાની રહેશે. તો પહેલી વાવણી 15 થી 19 જૂન દરમિયાન, બીજી વાવણી ક્યારે કરવી 22 થી 30 જૂન દરમિયાન. અતિવૃષ્ટિની હેલી ક્યારે રહેવાની છે તો 6 થી 10 જુલાઈ દરમિયાન. અતિવૃષ્ટિની હેલી ક્યારે રહેશે 4 થી 12 ઓક્ટોબર દરમિયાન, એટલે જુલાઈ અને ઓક્ટોબરમાં આ એવા દિવસો રહેશે કે જ્યારે અતિવૃષ્ટિ થઈ શકે છે. વરસાદની ખેંચ પણ કદાચ થોડી ઘણી રહી શકે છે. અને ચોમાસાની વિદાય ક્યારે તો 17 ઓક્ટોબરે ચોમાસાની વિદાય રહેશે. તો એકંદરે ચોમાસું આ પ્રકારનું રહેવાનું છે. અલગ અલગ જે આગાહીકારો છે, અલગ અલગ વિશેષજ્ઞો છે, પોતાની રીતે આગાહી કરતા હોય છે. અને આ જે વાત અમે કરી રહ્યા છે, પહેલા અમે વાત કરી હતી રમણીક વામજાની, ને આ જે તારીખો આપી છે તે કોણે આપી છે? વલ્લભ કાલરિયાનો આ વર્તારો છે. હવે વલ્લભભાઈ શું કહી રહ્યા છે, બીજી કઈ વાત કરી રહ્યા છે, તો એ જોઈ લો કે કયા મહિનામાં કઈ તારીખે વરસાદ થશે. જૂન મહિનામાં 15 થી 19, 22, 23, 26 થી 30 આ તારીખો છે કે જ્યારે વરસાદ થશે. અને કેટલા દિવસો હશે વરસાદના તો 11 દિવસ હશે. જુલાઈ મહિનામાં કઈ તારીખે વરસાદ થશે તો આપ જોઈ શકો છો કે 1 થી 10, 12, 13 અને 21 કેટલા દિવસ હશે? 13 દિવસ. ઓગસ્ટ મહિનામાં વલ્લભભાઈ કહી રહ્યા છે કે 1 થી 7 તારીખ અને 21 થી 31 તારીખ દરમિયાન વરસાદ થશે. હવે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસો હશે? 13 દિવસ હશે. સપ્ટેમ્બર મહિનામાં 1, 8, 11 થી 24 તારીખ સુધી વરસાદ થશે. કેટલા દિવસ તો 16 દિવસ થશે. ઓક્ટોબર મહિનામાં પણ તેમણે કહ્યું છે, ઓક્ટોબર મહિનામાં 4, 8, 10 થી 12, 17 થી 19, 24 અને 27 એટલે લગભગ આખો મહિનો છે. અને એ મહિના દરમિયાન આ જે તારીખો છે એના દિવસો થાય છે 10, એટલે કુલ 63 દિવસ વરસાદ રહેશે. અને મોટી જે વિશેષજ્ઞો કહી રહ્યા છે કે આ વખતે ચોમાસાનો વરસાદ પણ જે રહેવાનો છે મોટી 70 દિવસ તો રહેવાના છે. અલગ અલગ આગાહીકારોનો અલગ અલગ મત હોઈ શકે છે, પરંતુ 70 દિવસ અથવા તો 60 થી ઉપર દિવસ હોય તો પણ આ વરસાદ સારો ગણાય તેવું કહી શકાય છે. હવે વલ્લભ કાલરિયા કહી રહ્યા છે કે કયા જિલ્લામાં સરેરાશ કેટલા ઇંચ વરસાદ પડી શકે છે. ખાસ કરીને જે પહેલા પણ મેં વાત કરી એ રીતે અહીંયા પણ સૌરાષ્ટ્રની વલ્લભભાઈ વાત કરી રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં કેટલા ઇંચ વરસાદ થશે? જૂનાગઢમાં 50 ઇંચ, સુરેન્દ્રનગરમાં 35 ઇંચ, અમરેલીમાં 45 ઇંચ, દ્વારકામાં 30 ઇંચ, બોટાદમાં 35 ઇંચ, પોરબંદરમાં 45 ઇંચ, જામનગરમાં 35 ઇંચ, ભાવનગરમાં 45 ઇંચ. આ સાથે ગીર સોમનાથમાં 55 ઇંચ, મોરબીમાં 30 ઇંચ અને રાજકોટમાં 40 ઇંચ. જો હવે વલ્લભભાઈની વાત કરીએ તો મોટી જે સૌરાષ્ટ્રનો જે આંકડો અહીંયા નીકળી રહ્યો છે તો લગભગ 40 થી 45 ઇંચ જેટલો વરસાદ સરેરાશ આ આંકડાને જોઈએ તો પડી શકે છે. હવે ચોમાસું કેવું રહેશે? નિલેશ વાલાણી આ પણ આગાહીકાર છે, તેમનો વર્તારો કયા પ્રકારનો છે તે પણ જોઈએ. એકંદરે ચોમાસું સારું રહેશે અને તેમના મતે કહેવું છે કે 12 આની આ વખતે ચોમાસું રહેવાનું છે. એનો મતલબ એ છે કે સારું રહેશે. પ્રથમ વાવણી ક્યારે કરવી તો 15 થી 19 જૂન દરમિયાન સૌરાષ્ટ્રમાં પહેલી વાવણી કરવી. એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ ખાસ સમાચાર છે અને તેઓએ જાણી લેવું જોઈએ કે ક્યારે વાવણીની તારીખો કઈ છે. આપની સામે છે આ તારીખ દરમિયાન પહેલી વાવણી કરવી જોઈએ. બીજી વાવણી 27 થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં બીજી વાવણીનો આ સમય છે કે જ્યારે કરી લેવી જોઈએ. અતિવૃષ્ટિની હેલી ક્યારે છે તો 4 થી 21 જુલાઈ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે. અતિવૃષ્ટિની હેલી 18 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં છે. વરસાદની ખેંચ 3 થી 28 ઓગસ્ટ દરમિયાન રહેવાની છે. અને ચોમાસાની વિદાય ક્યારે તો ઓક્ટોબર મહિનામાં તો થવાની જ છે ચોમાસાની વિદાય, પરંતુ તારીખો અલગ અલગ હોઈ શકે છે. કોઈ 11 તારીખ કહી રહ્યું છે અને નિલેશભાઈ કહી રહ્યા છે કે 20 તારીખની આસપાસ ચોમાસું વિદાય લેશે, પરંતુ પાછોતરો વરસાદ જરૂર રહેવાનો છે, એટલે એ દરમિયાન પણ ખાસ સાચવવું પડશે. હવે કયા મહિનામાં કઈ તારીખે વરસાદ થઈ શકે છે તો મહિના આધારિત પણ, કારણ કે આમ 4 મહિના હોય છે પરંતુ આગળ પાછળનો જે સમય હોય છે એ પણ આપણે કરતા હોઈએ છીએ. ત્યારે જૂન મહિનામાં 3 થી 8,
15 થી 19, 27 થી 30 તારીખ દરમિયાન વરસાદ રહેવાનો છે. તો કેટલા દિવસ છે? નિલેશભાઈ કહી રહ્યા છે 15 દિવસ જૂનમાં. જુલાઈ મહિનામાં 4 થી 10, 14 થી 21, 27 થી 31. કેટલા દિવસ? 20 દિવસ. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની ખેંચ રહેવાની છે. 3 થી 28માં વરસાદની ખેંચ રહી શકે છે. એટલે કદાચ જો વરસાદ પડે તો પણ આછો પાતળો પડી શકે છે અથવા તો ઝરમર ક્યાંક વરસાદ પડશે, પરંતુ ખેતીલાયક વરસાદ કદાચ ન પડે એવું કહેવાનો અહીંયા મતલબ હોઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં 3 થી 7, 10 થી 14 અને 18 થી 28 તારીખ સુધી વરસાદ થશે. કેટલા દિવસ છે? સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધારે દિવસ છે 21 દિવસ. એનો મતલબ એ છે કે આખો સપ્ટેમ્બર મહિનો વરસાદ પડશે. જે ખેંચ હતી એ કદાચ સપ્ટેમ્બર મહિનામાં પૂરાઈ શકે છે. ઓક્ટોબર મહિનામાં 1 થી 3, 10 થી 14 અને 18 થી 22 તારીખ સુધી વરસાદ થશે. એટલે અહીંયા પણ જે મેં પહેલા વાત કરી હતી કે વિશેષજ્ઞો કહી રહ્યા છે કે લગભગ 70 દિવસની આસપાસ વરસાદ થશે. તો અહીંયા 69નો આંકડો બેસી રહ્યો છે. એનો મતલબ એ છે કે 70 દિવસની આસપાસ વરસાદ થશે ટોટલ જે 4 મહિનાનો વરસાદ હોય છે તેને. તો આ મોટા મોટી કંઈક વાત થઈ રહી છે. તો કેટલા ઇંચ વરસાદ થશે હવે એ જોઈ લઈએ, કારણ કે પહેલાના જે આગાહીકારો હતા એમના મતે, રમણીક વામજાના મતે લગભગ સરેરાશ 50 ઇંચનો આંકડો બેસતો હતો. વલ્લભભાઈના મતે જે આંકડો બેસતો હતો, મોટા મોટી આંકડો 45 ઇંચનો આંકડો બેસતો હતો. હવે નિલેશભાઈ જે કહી રહ્યા છે એ આંકડાને આપણે જોઈએ. જુનાગઢમાં 70 ઇંચ વરસાદ થશે. સૌથી વધારે 70 ઇંચ વરસાદ. આનાથી વધારે પણ છે. હવે ક્યાં ક્યાં છે એ આપને બતાવું. સુરેન્દ્રનગરમાં 40 ઇંચ વરસાદ, અમરેલીમાં 50 ઇંચ વરસાદ, દ્વારકામાં 75 ઇંચ વરસાદ. દ્વારકા અને પોરબંદરમાં સૌથી વધારે વરસાદ થઈ શકે છે. આ સાથે બોટાદમાં 40 ઇંચ, જામનગરમાં 75 ઇંચ. જે જામનગરમાં પહેલા પણ રમણીકભાઈએ પણ કીધું હતું કે જામનગરમાં વધુ વરસાદ થઈ શકે છે અને આ આંકડો પણ નિલેશભાઈ પણ જે કહી રહ્યા છે એની સાથે મેળ ખાઈ રહ્યો છે. તો ભાવનગરમાં પણ 50 ઇંચ વરસાદ, ગીર સોમનાથમાં 60 ઇંચ વરસાદ, મોરબીમાં 40 ઇંચ વરસાદ અને રાજકોટમાં 55 ઇંચ વરસાદ. હવે નિલેશભાઈનો જો સરેરાશ કદાચ આપણે આંકડો કાઢવાનો પ્રયત્ન કરીએ તો 60 ઇંચની આસપાસ ઓવરઓલ જો આંકડો કાઢીએ તો, કારણ કે ક્યાંક તો 40 ઇંચ છે, પરંતુ ઓવરઓલ આંકડો જો કાઢીએ તો 55 થી 60 ઇંચની આસપાસ સૌરાષ્ટ્રમાં વરસાદ રહી શકે છે એવો આંકડો અહીંયા બેસી રહ્યો છે. તો આ વાત અમે સમજાવી આપને કે કેટલો ક્યાં વરસાદ થવાનો છે, કઈ તારીખે તમારે વાવણી કરવાની છે, કારણ કે આ વખતે ચોમાસું સમય કરતાં કદાચ ભલે વહેલું હોય, કેરળમાં આવી ગયું, મુંબઈમાં આવી ગયું હોય, પરંતુ ગુજરાતમાં આવતા આવતા હવે બેસી ગયું છે. કારણ કે જ્યારે દોડીએ ને ફટાફટ ત્યારે થાકી જતા હોઈએ છે અને ચોમાસું પણ ક્યાંક થાકી ગયું છે. હવે ઠેકડો ક્યારે મારે છે મુંબઈથી ગુજરાત તરફ તે જોવાનું રહેશે. પરંતુ વાવણી માટે આપણી તૈયારી ક્યાં કેવી રીતે કરવાની છે આંકડા અમે આપી દીધા છે, તારીખો આપી દીધી છે. તમે તૈયાર થઈ જજો.